હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. હેલો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, તો આપણે છે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. તો એમાં જોઈએ છે સ્વાધ્યાય 1.1 નો 7મો દાખલો આવ્યા છે. સ્વાધ્યાય 1.1 નો 7મો દાખલો. તો એ શેના લગતો છે એ જોઈએ કે એક રમતના મેદાનમાં, આમાં જે આપેલું છે આપણે લખતા જઈશું. એક રમતનું મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. એક રમતનું મેદાન આપ્યું છે અને એમાં કેવો માર્ગ આપ્યો છે એમને, એ વર્તુળાકાર માર્ગ આપ્યો છે. ઓકે, અને શું કીધું છે? સોનિયા, એક નામ આપ્યું છે સોનિયા. સોનિયા તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. પરિભ્રમણ એટલે કે એની આજુબાજુમાં ફરવાનું છે. ઓકે, એ પરિભ્રમણ પૂરું કરતા કેટલું લાગે છે સોનિયાને? સોનિયાને લાગે છે 18 મિનિટ. કેટલી લાગે છે સોનિયાને? 18 મિનિટ લાગે છે. જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે છે. એક છે રવિ, રવિને કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ લાગે છે. સોનિયાને કેટલી લાગે છે? 18 મિનિટ લાગે છે. જ્યારે ધારો કે બંને એક જ સમય એક જ બિંદુથી અને એક જ દિશામાં, એટલે શું કહેવા માંગે છે કે જેમ કે રવિ પણ અહીં ઉભો છે ને સોનિયા પણ અહીં પણ ઊભી છે. ઓકે, બંને એક જ જગ્યા એક જ બિંદુ પર ઊભા છે એક જ સમય, જેમને કહેવામાં આવે કે દોડો, ત્યારે બંને દોડવાનું શરૂ કરે છે. કોણ કોણ? રવિ અને સોનિયા એક જ જગ્યાએ ઊભા છે, એક જ સમય શરૂ કરે છે અને એક જ દિશામાં એ દોડવાનું શરૂ કરે છે. ઓકે, તો હવે આપણે જોવાનું છે પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે. કહેવા શું માંગે છે જોઈ લો. જેમ કે આપણે રવિ છે, રવિ અહીંથી દોડી અહીં આવે છે, એટલે રવિને કેટલી મિનિટ થાય છે? 12 મિનિટ થાય છે. એના પછી સોનિયા આવે છે દોડીને, સોનિયાને કેટલી મિનિટ થાય છે? 18 મિનિટ થાય છે. તો જ્યારે સોનિયા અહીં દોડીને 18 મિનિટમાં આવશે ત્યારે રવિ ક્યાં હશે? 12 મિનિટમાં તો એને પૂરું થઈ ગયું હતું. જે રવિ હતો એને આપણે 12 મિનિટમાં એક રાઉન્ડ પતી ગયો. રવિને 12 મિનિટમાં એક રાઉન્ડ પતી ગયો, ત્યારે સોનિયાને કેટલી મિનિટમાં પતે છે? 18 મિનિટમાં. ત્યારે સોનિયા ક્યાંક અહીં ક્યાંક હશે. સોનિયાને એક રાઉન્ડ પૂરો થયો નહીં હોય, કેમ કે સોનિયાને કેટલુંક અંતર બાકી હશે, કારણ કે સોનિયાને 18 મિનિટમાં રાઉન્ડ પતે છે. હવે પછી જોઈએ કે રવિ બીજો રાઉન્ડ ચાલુ કરે છે, જ્યારે એની આજુબાજુ ફરવાનો, ત્યારે હવે સોનિયા ત્યારે સોનિયાને એક વર્તુળાકારની આજુબાજુ પરિભ્રમણ એક પૂરું થાય છે, ત્યારે કેટલી મિનિટ લાગે છે? હવે 18 મિનિટ. જ્યારે 18 મિનિટમાં સોનિયા એક રાઉન્ડ પૂરો કરે છે, ત્યારે રવિ બીજા રાઉન્ડમાં કેટલો આગળ વધી ગયો હોય છે. તો હવે જોવાનું છે કે બંને ભેગા ક્યારે થશે. ઓકે, એવી રીતે દોડતા જશે. હવે બંને ભેગા એક બિંદુ પર ક્યારે થશે? તો આ શોધવા માટે આપણે શું શોધવું પડે? ઓકે, તો ક્યારે એ અંતર ક્યારે મળશે? 18 અને 12 કરતા મોટું મળશે કે નાનું મળશે? પેલા એ વિચારો. જ્યારે દોડવાનું હશે, પહેલો રાઉન્ડ 12 મિનિટમાં થયો, બીજો રાઉન્ડ 24 માં થયો, ત્રીજો રાઉન્ડ 36 માં થાય, 48 માં થાય, આવી રીતે દોડશે. ઓકે, ને પેલો પણ 18 માં, બીજો 36 માં, આવી રીતે દોડશે. તો એનું મૂલ્ય કેવું મળશે? 12 અને 18 કરતા મોટું મળશે કે નાનું મળશે? તો કે તમે વિચારી શકો કે 12 અને 18 કરતા મોટું જ મળશે. તો જે બંને સંખ્યાઓ આપેલી છે એમાં મોટી સંખ્યા અથવા એનાથી મોટું મૂલ્ય મળે તો એને શું કહીએ છીએ આપણે? લસાઅ. શું આપણે કહીએ છીએ? લસાઅ. તો આપણે પહેલું વાક્ય એવું લખી શકીએ, વર્તુળાકાર માર્ગ પર સોનિયા અને રવિ બંને ભેગા થાય તેનો સમય શોધવા લસાઅ શોધવો પડે. શું શોધવો પડે? લસાઅ શોધવો પડે. કારણ કે જો આપણે ગુસા શોધવીશું તો એ કેવું મળશે? 12 અથવા મળશે 12 કરતા પણ નાનું મળશે. તો આપણે એનાથી મોટું લેવાનું છે, એટલે આપણે શું શોધીશું? લસાઅ. તો પહેલા આપણે કોના અવયવ લખવાના છે? 12 ના અવયવ લખવાના છે. એના પછી કોના લઈશું? આપણે 18 ના અવયવ લખીશું. ઓકે, હવે તમારે અવિભાજ્ય અવયવની પદ્ધતિ 12 ના અવયવો આપણે પાડી શકીએ. જેમ કે 6 દુ 12, 3 દુ 6, 1 તરી 3, એટલે કે શું મળે છે તમને? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. કહી શકો કે 2 નો વર્ગ ગુણ્યા 3 ની 1 ઘાત.
એના પછી આપણે 18 ના અવયવ પાડીએ. કોના પાડીએ? 18 ના. તો શું આવે છે? 9 દુ 18, 3 તરી 9, 1 તરી 3. એમાં શું મળે છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આપણે શું કહી શકીએ? 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. જે પણ કઈ અવયવ મળ્યા છે એના ઉપરથી આપણે શું લખવાનું છે? લસા લખવાનો છે. શું લખવાનું છે? લસા. કારણ કે આપણે જ્યારે લસા શોધીશું ત્યારે એમને જે પરિભ્રમણ કરીને એક જ સ્થાને આવશે તે આપણને સમય મળી જશે. તો આ બંને સંખ્યાઓનો લસા શોધવાનો છે. ઓકે, તો કે લસા કોનો શોધવાનો છે? કાંસમાં લખી દેવાનું. કોનો? 12 અને 18 નો. એ કેટલો થશે? તો કે લસામાં આપણે દરેકનો વારો એક વાર લેવાનો છે. પહેલા આપણે 2 નો વારો લઈએ. ઓકે, 2 નો વારો એક વાર લીધો. હવે કેવી ઘાત લખવાની? લસામાં મોટી ઘાત. કેવી ઘાત લખવાની? મોટી ઘાત. એના પછી કોનો વારો લઈએ આપણે? 3 નો. 3 માં પણ કેવી લખવાની છે? મોટી ઘાત. તો 3 માં મોટી ઘાત કોણ છે? 2 છે. ઓકે, હવે આનું મૂલ્ય લખીશ. 2 નો વર્ગ કેટલો થાય? 4. 3 નો વર્ગ 9. કેટલું આવશે? 9 ચોક 36. શું આવશે? 9 ચોક 36. હવે એકમ કયો છે જોઈ લેવાનો. 18 મિનિટ અને 12 મિનિટ. તો કેટલું આવશે? 36 મિનિટ. કેટલી આવશે? 36 મિનિટ. એટલે કહેવા શું માંગે છે? રવિ જ્યારે પહેલો રાઉન્ડ 12 મિનિટમાં મારશે, બીજો રાઉન્ડ 24 માં, ત્રીજો 36 માં આવીને ઉભો રહેશે, ત્યારે સોનિયા માત્ર 2 રાઉન્ડ મારીને ભેગી થઈ જશે. સોનિયાને કેટલા રાઉન્ડ થશે? એ વર્તુળાકાર જે મેદાન છે એની આજુબાજુમાં 2 અને રવિને કેટલા થશે? 3. ત્યારે બંને 36 મિનિટમાં બંને ભેગા થઈ જશે. તો હવે આપણે પાછળ એવું લખી શકીએ. શું? પાછળ એક મસ્ત મજાનું વાક્ય લખી શકીએ કે રવિ શું પૂછ્યું? એક જ બિંદુએ એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય? સોનિયા અને રવિ 36 મિનિટ બાદ, કેટલી મિનિટ બાદ? 36 મિનિટ બાદ પ્રારંભ બિંદુ પર ભેગા થશે. ઓકે, શું થશે? પ્રારંભ બિંદુ પર ભેગા થશે. તો એકવાર જોઈ લો આમાં શું શોધવાનું કીધું છે. એક કોઈ વ્યક્તિ છે, સોનિયા છે, 18 મિનિટમાં અંતર કાપે છે, જ્યારે રવિ છે 12 મિનિટમાં પૂરું કરે છે. હવે બંનેને એક સાથે દોડાવવાના છે અને બંને હવે ભેગા ક્યારે થશે? શું કરવાનું છે? ભેગા ક્યારે થશે? જો આને કોઈ સુરેખ માર્ગ પર દોડાવવામાં આવે છે તો બંને ભેગા થશે નહીં, કારણ કે બંને અંતર જ્યારે એકનું અંતર વધી જાય છે, ઓકે, ત્યારે એકનો સમયગાળો વધી જાય છે, ભેગા નહીં થાય. પરંતુ જ્યારે એને વર્તુળાકાર મેદાનમાં દોડાવવામાં આવે છે તો ક્યારેક તો એ ભેગા થશે. પરંતુ એક 3 રાઉન્ડ મારે છે, જ્યારે બીજું કેટલું મારે છે? 2 રાઉન્ડ. તો હવે આપણે એના માટે શું શોધવાનું થાય છે? જ્યારે એને બંને સંખ્યાઓ છે એના કરતા આપણે મોટી જવાબ મળશે તો આપણે શું શોધવાનું થાય છે? લસા શોધવાનો છે. ઓકે, સરસ મજાનો લસા શોધી લીધો છે. તમને આવડી જ ગયું હશે, હું વિશ્વાસ રાખું છું. તો એકવાર લખવું ના પડે એના માટે એક તમે સરસ મજાનો સ્ક્રીનશોટ ખેંચી લ્યો. ઓકે, તો ચલો હવે આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. આગળ શું છે? પ્રમેય છે. શું છે? પ્રમેય. પ્રમેય 1.2 છે. એમાં શું કહેવા માંગે છે કે ધારો કે, શું ધારવાનું છે? ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. જે આપણે રકમમાં આપ્યું છે એ આપણે લખતા જઈએ. ધારો કે p શું છે? અવિભાજ્ય સંખ્યા. p ને આપણે અવિભાજ્ય સંખ્યા કીધી છે. એના પછી શું આપ્યું છે? કોઈ પણ ધન પૂર્ણાંક a માટે a નો વર્ગ એ p વડે વિભાજ્ય હોય. શું આપ્યું છે? a નો વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. શું? a પણ p વડે વિભાજ્ય હોય. કહેવા શું માંગે છે કે જ્યારે પણ કોઈ સંખ્યા લઈશું, ઓકે, કોઈ સંખ્યા હશે એને જો p વડે ભાગી શકાતી હશે ને તો આખી એના વર્ગને પણ p વડે આપણે ભાગી શકીશું. એટલે કે કોઈ સંખ્યાનો વર્ગ હશે એને p વડે ભાગી શકીએ તો કોઈ સંખ્યાને પણ p વડે ભાગી શકીએ. જેમ કે કોઈ આપણે ઉદાહરણ લઈએ છીએ. p એટલે શું લેવાનું છે? અવિભાજ્ય સંખ્યા. જેમ કે આપણે કોઈ લઈએ 9, તો 9 ના અવયવ શું પડે છે? 3 ગુણ્યા 3 આવા અવયવ પડે અને એના પછી આપણે લઈએ છીએ 9 નો વર્ગ. એટલે કે શું થશે? 9 નો વર્ગ એટલે શું થાય છે? 81. અને એનું હવે જ્યારે વર્ગ આપણે એના અવયવ પાડવા જઈશું તો શું પડે?
3 તરી 9, 9 તરી 27 અને 27 તરી 81 આવા પડે છે અવયવો. તો આમાં આપણે શું કહી શકીએ, જ્યારે કોઈ સંખ્યાનો વર્ગ છે એને પણ 3 વડે ભાગી શકીએ અને આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકીએ. તો 3 કેમ લીધી છે? 3 એક કેવી છે? અવિભાજ્ય સંખ્યા. તો આના ઉપરથી આ સાબિત થાય છે ને કે a નો વર્ગ છે એને p વડે ભાગી શકીએ, એને પણ p વડે વિભાજ્ય હોય. તો p એટલે શું લેવાનું છે? અવિભાજ્ય સંખ્યા. અહીં પણ આપણે લીધું 3 એટલે શું લીધું છે? અવિભાજ્ય સંખ્યા. એટલે કે કોઈ સંખ્યાનો વર્ગને આપણે 3 વડે ભાગી શકીશું તો એ સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકીશું. આવી રીતે કોઈ બીજું તમે ચેક કરી લો કે જેમ કે છત્રી લઈએ, કે છત્રીને આપણે કોના વડે ભાગી શકીએ અને એના પછી લઈએ છત્રીને 18, છત્રીનું લઈએ તો આપણે લખીએ કે 12 તરી 36 અને હવે બીજો એનું વર્ગમૂળ લઈએ. 36 નું વર્ગમૂળ કેટલું થાય છે? 6 થાય છે. તો એમાં આપણે શું લખીએ? 2 ગુણ્યા 3. તો આ જે કોઈ સંખ્યા છે એને પણ 3 વડે ભાગી શકાય છે, એના વર્ગમૂળને પણ 3 વડે ભાગી શકાય છે. તો આના ઉપરથી આપ તમે શું લખી શકો? આના ઉપરથી આપણે આવું સાબિત કરી શકીએ કે કોઈ સંખ્યાને p વડે ભાગી શકાય તો તેના વર્ગમૂળને પણ ભાગી શકાય. ઓકે, કોઈ પણ તમને સંખ્યા આપી હોય અને એને તમે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકો તો તેનું વર્ગમૂળ જે પણ હશે એના વર્ગમૂળને જ એ સંખ્યા વડે ભાગી શકશો. તો કહેવા શું માંગે છે? સમજી ગયા છે? જ્યારે કોઈ સંખ્યાને આપણે ભાગી શકાય તો એના વર્ગમૂળને પણ એની અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગી શકાય. ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ જોઈએ. આગળ શું છે આપણે? તો કે પ્રમેય છે. કયો પ્રમેય છે? 1.3. તો આગળ આપણે બે પ્રમેય ભણી ગયા, પ્રમેય નંબર 1.1 અને પ્રમેય નંબર 1.2. હવે આપણે શું ભણવાનું છે? પ્રમેય નંબર 1.3. તો એ આપણે શું છે કે વર્ગમૂળમાં 2 એ અસમય છે આવું સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? વર્ગમૂળમાં 2 એ અસમય છે. તો આપણે સરસ મજાનો દાખલો તૈયાર કરવાનો છે. આ કેવો છે? મોસ્ટ આઈએમપી, જો કે મહત્વનો દાખલો છે બોર્ડની પરીક્ષા માટે. તો આપણે આ સાબિત કેવી રીતે કરવાનું છે? જેમ કે કોઈ ધારી લેવાનું છે. જેમ કે તમે કોઈ દૂર જોવો છો, તમે રણ વિસ્તારમાં જાઓ છો અથવા રસ્તા ઉપર જાઓ છો ને ડામરનો રોડ છે, તો તમને શું દેખાય છે? દૂરથી તમને શું દેખાય છે? દૂરથી તમને એવું દેખાય છે કે ત્યાં પાણી છે. તે શું દેખાય છે? કે ત્યાં પાણી છે. પણ નજીક જાઓ છો તે ત્યારે પાણી હોતું નથી. તો એને આપણે શું કહેવાય છે? મૃગજળ કહીએ છીએ. શું કહીએ છીએ? મૃગજળ. તો એ કેવું હોય કે જેમ કે આ રસ્તો હોય છે, અહીં તમે અહીં ઊભા છો, તમને અહીંથી દેખાય છે કે ત્યાં ધારો કે પાણી છે. તમે વિચારી લ્યો છો કે ત્યાં પાણી છે, પરંતુ નજીક જાઓ છો તો ત્યાં પાણી હોતું નથી, ખાલી તમને આભાસ થાય છે. તો આવી રીતે જ આ કરવાનું છે કે આપણે પહેલા ધારી લેવાનું છે કે ધારો કે આ સંખ્યા કેવી છે? સમય છે. અને આપણે ગણતા નજીક જઈશું તો આપણે જવાબ શું આવે છે એના ઉપરથી આપણે લખીશું. તો ચલો આપણે પહેલા ધારી જ લઈએ છીએ. ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય છે. કેવી છે? ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય છે. જ્યારે આપણે કોઈ સંખ્યાને સમય ધારી લીધી છે તો એ સંખ્યા સમય સંખ્યા એટલે શું? ઓકે, જે સંખ્યાને p/q એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય એવી બધી સંખ્યાઓને શું કહેવાશે? તો કે સમય સંખ્યા. આ વ્યાખ્યા તો અમને કે યાદ છે. તો આપણે લખીએ વર્ગમૂળમાં 2 બરાબર a/b. કેમ કે આપણે અંશ અને છેદમાં લખી શકીએ. જો આપણે વર્ગમૂળમાં 2 ને સમય ધારી લીધું હોય તો આપણે આવું લખી શકીએ. હવે આપણે જોઈએ આગળ. a અને b તો આપણે લખી દીધા, પણ a અને b છે શું? તો કે a અને b પરસ્પર કેવા હશે? પરસ્પર અવિભાજ્ય. પરસ્પર અવિભાજ્ય હશે. a અને b એ કેવા હોવા જોઈએ? પરસ્પર અવિભાજ્ય છે. અવિભાજ્ય તો છે, પણ b હશે શું નહીં હોય? b માં આપણે શું નહીં લઈ શકીએ? ધન સંખ્યા નહીં લઈ શકું, ઋણ કે શૂન્ય. તો કે b બરાબર આપણે b ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે b બરાબર આપણે ક્યારે શૂન્ય લઈશું નહીં. હવે આપણે આગળ જોઈએ. હવે આગળ કરવાનું છે શું એ જોઈએ. હવે આપણે બંને બાજુ વર્ગ કરીએ. શું કરીએ? બંને બાજુ વર્ગ. રીત તમારે યાદ રાખવાની છે. પહેલા આપણે ધારી લેવાનું છે, એના પછી બંને બાજુ વર્ગ કરવાનો છે. બંને બાજુ
વર્ગ કરતા. તો જ્યારે વર્ગમૂળમાં 2 છે એનો વર્ગ કરીશું તો જવાબ આપણને શું મળશે? જેમ કે આપણે કેટલા છે? વર્ગમૂળમાં 2. હવે આનો વર્ગ કરીએ. શું કરીએ? આનો વર્ગ. તો શું થાય? વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 આવું થાય છે. તો જ્યારે અલગ અલગ છાપરું હોય તો આપણે કેવું કરવાનું? એક છાપરામાં લઈ લઈએ. ઓકે, આ બંનેને એક છાપરામાં લઈ લઈએ એટલે શું થાય છે? વર્ગમૂળમાં 4 બરાબર શું આવે છે? 2. વર્ગમૂળમાં 2 નો વર્ગ આપણે શું મળે છે? 2. તો આપણે સરસ મજાના વર્ગમૂળ 2 નો વર્ગ પહેલા કરીએ. વર્ગમૂળ 2 નો વર્ગ બરાબર ઓકે શું થશે? અહીંયા a નો વર્ગ ભાગ્યા b નો વર્ગ આવું થશે. હવે જ્યારે વર્ગમૂળમાં 2 છે આનો વર્ગનું મૂલ્ય આપણને શું મળે છે? 2 મળે છે. શું મળે છે? 2. અને આ તો જે છે એવું લખી દઈએ, a નો વર્ગ ભાગ્યા b નો વર્ગ. હવે જે a છે એને આપણે શું કરીશું? કરતા બનાવીશું. શું કરીશું? આ જે a છે એને આપણે કરતા બનાવીશું. તો આવું લખી શકીએ a નો વર્ગ બરાબર હવે 2b નો વર્ગ. ઓકે, શું લખ્યું છે? a નો વર્ગ બરાબર 2b નો વર્ગ. કેમ લખ્યું છે? તો a ના વર્ગ છે આને આપણે અહીંયા કરતા બનાવ્યો છે. આ બંને સંખ્યાઓ ગુણાકાર સ્વરૂપે આવશે. શેના સ્વરૂપે આવશે? તો કે આપણે એ બે સંખ્યાઓ ગુણાકાર સ્વરૂપે આવશે. આ આપણને શું મળ્યું છે? સમીકરણ નંબર 1. શું મળ્યું છે? રસીકરણ નંબર 1. રસીકરણ નહીં પણ શું મળ્યું છે આપણને? સમીકરણ. તો આગળ સમીકરણ નંબર 1 મળ્યું છે. તો આમાં તમને શું દેખાય છે? ઓકે, જો તમને કોઈ આવું લખવામાં આવે છે કે 16 બરાબર 4 ગુણ્યા 4 અથવા 12 બરાબર 3 ગુણ્યા 4 તો તમે શું કહી શકો છો? કે 12 છે તો આના 2 અવયવો છે 3 અને 4. 16 છે તો આના પણ 2 અવયવો છે 4 અને 4. આવું કહી શકો છો ને? તો આમાં પણ તમે કહી શકો a નો વર્ગ છે, એનો અવયવ કોણ છે? b નો વર્ગ છે અને 2 પણ છે. કોણ છે? b નો વર્ગ પણ છે અને 2 પણ છે. તો તમે હવે અહીંયા એવું લખી શકો. તો તમે અહીંયા બાજુમાં આપણે લખી શકો કે 2 એ a ના વર્ગનો અવયવ છે. કોણ છે? 2 એ a ના વર્ગનો અવયવ છે. તેથી 2 એ a નો પણ અવયવ થશે. આપણને આગળ પ્રમેય જે શીખ્યા છે 1.2 એ આના ઉપર જ શીખ્યા છે કે કોઈ સંખ્યાનો વર્ગ, કોઈ સંખ્યાનો કોઈ અવયવ હશે તો એના વર્ગમૂળનો પણ એ અવયવ થાય. શું થાય? કોઈ સંખ્યાનો અવયવ થાય તો એના વર્ગમૂળનો પણ અવયવ થાય. તો આપણે આટલું તો ધારી લીધું ને, a નો વર્ગ બરાબર 2b નો વર્ગ. એટલે કે b એ એના વર્ગનો અવયવ છે એ માટે તે a નો પણ અવયવ થશે. હવે ચલો આગળ આપણે જોઈએ જેની બાજુમાં. સ્ટેપ બાય સ્ટેપ તમારે ખાલી યાદ રાખવાનું છે અને સમજવાનો છે શું કહેવા માંગે છે. હવે a નો વર્ગ બરાબર 2b નો વર્ગ લઈ લીધો છે. હવે આપણે આગળ જોઈએ કે જ્યાં ખાલી a છે માત્ર, જેમ a બરાબર એક અવયવ આપણે છે 2. ઓકે, એક તો આપણે અવયવ છે 2, બીજો કયા અવયવ છે એ આપણે જાણતા નથી. તો આપણે બીજો ગમે તે અવયવ લખી દઈએ. જેમ કે આપણે કેટલો લખીએ? c. હવે આપણે શું કરીએ? જે પ્રોસેસ અહીં કરતા હતા એની એ ત્યાં કરવાની છે. તો અહીં શું કરતા હતા? બંને બાજુ વર્ગ. શું કરતા હતા? બંને બાજુ વર્ગ. હવે બંને બાજુ વર્ગ કરીએ તો શું થાય? a નો વર્ગ બરાબર 2 નો વર્ગ કેટલો થાય? 4 અને c નો વર્ગ થાય a વર્ગ બરાબર 4c સ્ક્વેર. તો આને આપણે શું કરીએ? આપણે આને બી એક સમીકરણનું નામ આપી દઈએ. આ સમીકરણ નંબર 2 બની ગયું. શું બની ગયું? સમીકરણ 1 મળી ગયું. અહીં સમીકરણ 2 મળી ગયું. આ બંને સમીકરણો હવે આમને સામને મૂકીએ. શું કરીએ? એને બંનેને આમને સામને મૂકીએ. એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા શું કરવાનું છે? બંને સમીકરણોને આપણે સરખાવવાના છે. તો આપણે પહેલા સમીકરણને લખી દઈએ. a નો વર્ગ બરાબર શું આપ્યું છે? 2b નો વર્ગ. શું આપ્યું છે? 2b નો વર્ગ. અહીંયા શું છે? 4c નો વર્ગ. તો આપણે 2 છે 4 છે. તો આ બંને સામે સામે શેમાં છે? ભાગાકારમાં છે. એટલે ઉડશે 2 ઉડશે તો અહીંયા 2 આવશે. તો શું થશે? b નો વર્ગ બરાબર
2c નો વર્ગ શું મળે છે b નો વર્ગ બરાબર 2c નો વર્ગ તો આને પછી આપણે આમ લખી દઈએ શું મળે છે b નો વર્ગ બરાબર 2c નો વર્ગ એ કયું મળે છે સમીકરણ નંબર 3 હવે આમ લખી શકીએ કે 2 છે એ હવે આપણે કોનો અવયવ મળ્યો જે અહીંયા 2 હતા તો એ ના વર્ગનો અવયવ તમને મળ્યો હતો અહીંયા 2 એ કોનો અવયવ મળ્યો તો કે b ના વર્ગનો અમને અવયવ મળ્યો તો તમે લખો 2 એ b ના વર્ગનો અવયવ છે તેથી તે b નો પણ અવયવ થશે ઓકે શું છે એકવાર જોઈ લો b ના વર્ગ બરાબર 2c² મળ્યું છે તો b ના વર્ગનો અવયવ કોણ કોણ થશે એક 2 થશે બીજું c નો વર્ગ થશે તો તમે આવું કહી શકો કે 2 એ b ના વર્ગનો અવયવ છે તેથી તે b નો પણ અવયવ થશે તો હવે આપણે ચલો આગળ જોઈ લઈએ આગળ શું થયું છે આપણને જે રીતે આપણે સાબિત કર્યું તેમાં તો એકબીજાના અવિભાજ્ય અંકો હોવા જોઈએ અવયવ ના હોવા જોઈએ તો અહીંયા શું આપણે મળે છે અહીંયા આપણે લખી શકીએ કે 2a અને b નો સામાન્ય અવયવ છે શું છે આપણે જે 2 મળ્યા છે એ a અને b બંનેનો અવયવ થાય છે શું થાય છે બંનેનો સામાન્ય અવયવ થાય છે એટલે હવે શું થશે જ્યારે એ બંનેનો અવયવ થાય છે એટલે કે આપણે જે આપણે ધાર્યું છું એવું થતું નથી એટલે શું થાય છે વિરોધાભાસ સર્જાય છે શું થાય છે વિરોધાભાસ સર્જાય છે આપણે ધાર્યું જ નતું કે બંનેનો અવયવ હશે a અને b બંનેનો અવયવ હશે પણ અહીંયા તો શું થાય છે a નો પણ અવયવ મળે છે 2 અને b નો પણ અવયવ 2 મળે છે તો હવે શું થયું આપણી ધારણા કેવી થઈ આપણે જે ધાર્યું તો એક પડ્યું ખોટું આપણું હા આપણી ધારણા ખોટી પડી ઓકે તો આપણી ધારણા ખોટી પડી તો હવે આપણે શું લખીશું હા આપણે ધાર્યું તો શું ધારો કે વર્ગમાં 2 એ સમય છે પણ આપણે ધારણા તો ખોટી પડી તો કે માટે વર્ગમૂળમાં 2 એ શું થશે હવે અસમય એ શું થશે અસમય છે ઓકે અહીં આપણો દાખલો પૂરો થાય છે તો એકવાર ફરીથી આપણે રિવિઝન કરી લઈએ કે શું કહેવા માંગે છે 1 મિનિટમાં આખો દાખલો સમજાવું છું ફરીથી ધ્યાનથી આપજો કે વર્ગમૂળમાં 2 એ અસમય છે એ આપણને સમજવાનું છે તો દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું તો કે આપણે જોઈ લો કે ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય છે પહેલા આપણે ધારી લેવાનું છે જો ધાર્યું છે એને સમય તો એને અંશ અને છેદ સ્વરૂપે લખી લેવાનું છે વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b હવે a અને b તો આપણે લીધા છે એ શું હશે તો કે એ કેવા હશે પરસ્પર અવિભાજ્ય કેવા હશે પરસ્પર અવિભાજ્ય હવે આપણે બંને બાજુ વર્ગ કરવાનો છે આનો પણ વર્ગ કરશું આનો પણ વર્ગ કરશું આનો વર્ગ કેટલો મળે છે 2 ને આનો વર્ગ તો જે છે એનો a પછી જે આપણે a દેખાય છે એને આપણે કર્તા બનાવવાનો છે શું કરવાનું છે એને આપણે કર્તા બનાવવાનો છે એને કર્તા બનાવીશું ત્યારે આ બંનેનો ગુણાકાર થશે શું મળે છે 2b નો વર્ગ કોઈ સંખ્યા મળે છે એની સામે આ સંખ્યાઓ લખેલી છે ગુણાકારમાં એટલે આપણે કહી શકીએ કે આના એ અવયવ છે જો આના અવયવ હોય તો 2a એના વર્ગનો અવયવ છે તો 2a એના વર્ગનો અવયવ થશે તો a નો પણ એ અવયવ થશે એ આપણે આગળના પ્રમેયમાં સમજાવેલ છે એના પછી a બરાબર 2 તો થાય છે આપણને એટલી તો ખબર છે a બરાબર 2 અવયવ મળે છે પણ બીજા કયા મળે છે એ આપણે જાણતા નથી તો બીજો આપણે c લઈ લઈએ શું લઈએ એની સાથે c લઈ લઈએ હવે બંને બાજુ વર્ગ કરીએ શું કરીએ બંને બાજુ વર્ગ તો બંને બાજુ આપણે વર્ગ કરતા સમીકરણ 2 મળે છે બંને સમીકરણોને આમને સામને મૂકવાનું છે બંનેને સરખાવવાના છે તો b ના વર્ગ બરાબર 2c² મળે છે તો આપણે શું કહી શકીએ 2 એ b ના વર્ગનો અવયવ છે તો b ના વર્ગનો અવયવ થશે તો b નો પણ એ અવયવ થશે તો હવે જોઈ લઈએ 2 એ a અને b બંનેનો સામાન્ય અવયવ છે તો આપણે તો એવું કોઈ ધાર્યું જ નતું સામાન્ય અવયવ થવો જોઈએ ઓકે તો વિરોધાભાસ સર્જાય છે કેમ કે આપણી ધારણા ખોટી છે એના માટે વર્ગમૂળ 2 શું છે અસમય છે શું મળે છે વર્ગમૂળમાં 2 એ અસમય છે ચલો હવે આપણે એકવાર તમારે સમજવાનો છે જો કોઈને લખવું ના હોય તો આપણે સ્ક્રીનશોટ તમે ખેંચી શકો છો ને હવે તમે ચલો એવો ને એવો દાખલો આપણે આગળ જોઈએ
ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ. આગળ શું છે? ઉદાહરણ નંબર 5. શું છે ઉદાહરણ નંબર 5? આવો દાખલો જ આપણે આગળ ગણી લીધો છે. શેમાં? પ્રમેયમાં. એ સેમ જ છે. સાબિત કરો કે વર્ગમૂળમાં 3 એ અસમય છે. પ્રમેયમાં શું હતું? વર્ગમૂળમાં 2 અસમય છે. આના જેવો જ છે, વર્ગમૂળમાં 3 એ અસમય છે. ચલો આને પણ આપણે જોઈ લઈએ. તો પહેલા તો આપણે શું કરીએ છીએ? આમાં આવો દાખલો હોય તો કઈ પદ્ધતિથી ગણીએ છીએ? અનિષ્ટતા પદ્ધતિ. કોની? અનિષ્ટાપતિની પદ્ધતિથી આપણે ગણીએ છીએ. તો એ પદ્ધતિ શું છે? પહેલા ધારી લેવાનું છે. શું કરવાનું છે? ધારવાનું છે. ધારો કે વર્ગમૂળમાં 3 એ સમય છે. શું છે? પહેલા તમે ધારી લો કે વર્ગમૂળમાં 3 એ સમય છે. સાબિત કરવાનું છે અસમય, એટલે આપણે કેવું ધારવાનું? ઉલટું. જે સાબિત કરવાનું હોય એના કરતા આપણે ઉલટું ધારવાનું છે. જ્યારે ઉલટું ધાર્યું છે, સમય ધારી લીધું છે, તો તેને અંશ અને છેદમાં લખી શકાશે, P/Q સ્વરૂપમાં લખી શકાશે. તો ચલો જોઈએ. જેમ કે વર્ગમૂળમાં 3 બરાબર a ભાગ્યા b, આવું લખી શકાય. વર્ગમૂળમાં 3 બરાબર a ભાગ્યા b. તો હવે a અને b શું છે એ આપણે લખીએ. ઓકે, a અને b પરસ્પર અવિભાજ્ય. શું છે? પરસ્પર અવિભાજ્ય છે. અને b બરાબર ક્યારે તમને 0 લેશો નહીં, એટલે કે b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવું મળે છે. હવે આપણે શું કરીએ કે બંને બાજુ વર્ગ કરીએ. શું કરીએ? બંને બાજુ વર્ગ. હવે આપણે લખી દઈએ કે બંને બાજુ વર્ગ કરવાના છે. બંને બાજુ વર્ગ કરતા. તો ચલો હવે આપણે બંને બાજુ વર્ગ કરીએ અને શું મળે છે જોઈએ. તો જ્યારે બંને બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળમાં 3 છે. હવે પહેલા આનો વર્ગ કરીએ. વર્ગમૂળમાં 3 નો વર્ગ બરાબર a નો વર્ગ a ભાગ્યા b લઈએ. શું લઈએ? a ભાગ્યા b કૌંસ બાર વર્ગ. આનો પણ વર્ગ કર્યો, આનો પણ વર્ગ કર્યો. તો જ્યારે વર્ગમૂળમાં 3 છે એનો વર્ગ કરીશું તો એનું મૂલ્ય શું મળશે? જ્યારે વર્ગમૂળમાં 2 નો વર્ગ કર્યો તો એનું મૂલ્ય શું મળે? 2. તો વર્ગમૂળમાં 3 નું શું થશે? 3. તો કે 3 બરાબર તમને શું મળે છે? a નો વર્ગ ભાગ્યા b નો વર્ગ. હવે a નો વર્ગ છે એને આપણે કર્તા બનાવીશું. શું બનાવીશું? એને કર્તા. જો એને આપણે કર્તા બનાવીશું તો આ બંને શું થશે? ગુણાકારમાં આવી જશે. શું થશે? બંને ગુણાકારમાં આવી જશે. તો આપણને આ શું મળ્યું છે? એક પ્રકારનું એક સમીકરણ મળી ગયું છે. જે આપણને શું મળી ગયું છે? સમીકરણ મળી ગયું છે. આને આપણે લખી દઈશું સમીકરણ નંબર 1. શું લખી દઈશું? સમીકરણ નંબર 1. તો હવે તમે જો a ના વર્ગ બરાબર શું મળ્યું છે? 3b નો વર્ગ. શું મળ્યું છે? 3b નો વર્ગ. તો તમે એવું લખી શકો 3 એ a ના વર્ગનો અવયવ છે, તેથી તે a નો પણ અવયવ થશે. શું થશે? તે a ના 3 એ a ના વર્ગનો અવયવ છે, માટે તે a નો પણ અવયવ થશે. 3 એ a નો પણ અવયવ થશે, a ના વર્ગનો પણ અવયવ થશે. તો ચલો હવે આપણે આગળ લખીએ. a બરાબર આપણે શું મળે છે? 3. શું મળે છે? 3. એક અવયવ 3 મળે છે. એના સિવાય બીજા અવયવો આપણે ખબર નથી. તો શું લખી શકીએ આપણે? c લખી શકીએ. શું લખી શકીએ આપણે? ખબર ના હોય તો c લખીએ. અને હવે શું કરીએ? બંને બાજુ વર્ગ કરીએ. કે બંને બાજુ વર્ગ કરો. બંને બાજુ વર્ગ કરતા a નો વર્ગ કેટલો થશે? a નો વર્ગ. 3 નો વર્ગ 9, c નો વર્ગ c નો વર્ગ. આપણને શું મળે છે? a² બરાબર 9c નો સ્ક્વેર. તો આ શું મળે છે? સમીકરણ નંબર 2. શું મળે તમને? રસીકરણ મળે છે. શું મળે છે? પોલિયોનું રસીકરણ. તો આ કયું મળે છે? રસીકરણ નંબર 2. હવે બંને સમીકરણ તમને મળી ગયા છે. તો હવે શું કરો તમે? બંને સમીકરણને આમને સામને મૂકી દો. બંને સમીકરણ મળે છે ત્યારે બંનેને સરખાવવાના છે. તો લખો સમીકરણ 1 અને 2 ને સરખાવતા.
બંને સમીકરણને આપણે સરખાવા જઈએ છીએ. હવે આપણે આગળ શું મળે છે? જો સમીકરણ 1 માં શું છે? 3b નો વર્ગ. શું છે? 3b નો વર્ગ એ બરાબર શું મળે છે તમને? 9c નો વર્ગ. તો અહીંયા છે b નો વર્ગ ને આપણે કરતા બનાવીએ તો 3 કયો જશે? સામે જશે. સામે જશે એટલે કયો જશે? અહીંયા ભાગાકારમાં જશે. 9 ભાગ્યા 3 થશે. તો 3 તરી 9. શું જવાબ આવશે? 3c નો વર્ગ. શું જવાબ આવશે? b નો વર્ગ બરાબર 3c નો વર્ગ. પણ આવું મળે છે. આને સમીકરણ નંબર 3 આપી દઈએ. શું આપી? સમીકરણ નંબર 3. તો હવે તમે એવું લખી શકો કે 3 એ કોનો અવયવ થાય છે? b ના વર્ગનો. કોનો અવયવ થાય છે? b ના વર્ગનો. 3 એ b ના વર્ગનો અવયવ છે. તેથી તે 3 નો પણ અવયવ થશે. કોનો થશે? 3 એ b ના વર્ગનો અવયવ છે. તેથી તે b નો પણ અવયવ થશે. કોનો થશે? b નો પણ તે અવયવ થશે. તો અહીંયા શું છે? 3 એ a નો પણ આપણે અવયવ મળ્યો છે અને b નો પણ અવયવ મળ્યો છે. માટે હવે લખવાનું છે. ઓકે, શું લખવાનું છે? તો કે 3 એ a અને b બંનેનો સામાન્ય, બંનેમાં સરખો છે. કેવો છે? સામાન્ય અવયવ છે. બંનેનો સામાન્ય અવયવ છે. આપણે તો શું ધાર્યું હતું? એ પરસ્પર અવિભાજ્ય અંક હોવો જોઈએ. એવો a અને b માટે a અને b બંને કેવા હોવા જોઈએ? પરસ્પર અવિભાજ્ય. પરંતુ એ બંનેમાં તો શું મળે છે? અહીંયા પણ 3 મળે છે, અહીંયા પણ 3 મળે છે. તો શું થાય છે? આપણી ધારણા ખોટી પડે છે. શું થાય છે? આપણી ધારણા ખોટી પડે છે. આપણે ધાર્યું હતું શું? તમે ધાર્યું હતું શું? તો આપણે ધાર્યું હતું કે ધારો કે વર્ગમૂળમાં 3 એ સમય છે. આવું ધાર્યું હતું, પણ આપણી ધારણા ખોટી પડે છે. એ માટે લખી શકો કે વર્ગમૂળમાં 3 એ અસમય છે. આપણે ધાર્યું હતું સમય, પણ મળે છે અસમય. કારણ કે આપણી ધારણા ખોટી પડી છે. શું છે? આપણી ધારણા ખોટી પડી છે. તો ધાર્યું એની બાજુમાં બોક્સ કરી લે. આવી રીતે આવો દાખલો ગણવાનો છે. હવે તમને જો વર્ગમૂળમાં 3 ની જગ્યા ગમે એ આપી શકે. શું આપે? વર્ગમૂળમાં 5 પણ આપી શકે. મસ્ત મજાની આ જ રીતથી આપણે ગણવાનો છે. વર્ગમૂળમાં 5 આપે તો પણ આ જ રીતો વાપરવાની છે. અહીંયા ખાલી વર્ગમૂળમાં 5 કરવાના છે, અહીં પણ વર્ગમૂળમાં 5 કરવાના છે. 3 ની જગ્યા 3 જ્યાં જ્યાં દેખાય છે ત્યાં મસ્ત મજાનો 5 કરી દેવાનો છે. 9 ની જગ્યા 25 આવશે. મસ્ત મજાનો દાખલો પતી જશે. જેને આ બંને દાખલા આવડી ગયા હોય એને બોર્ડમાં ફાયદો થશે. કારણ કે આ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. શેમાં પૂછાય છે? બોર્ડ 2026 માં આ દાખલો હશે, તમારે જોઈ લેવો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમાં જ આગળ જોઈએ. શું છે? ઉદાહરણ નંબર 6. શું છે? ઉદાહરણ નંબર 6. તો ઉદાહરણ નંબર 6 શું છે? દર્શાવો કે 5 - √3. શું છે? 5 - √3 એ કેવા છે? અસમય છે. એ આપણે સાબિત કરવાનું છે. શું અસમય છે? તો આપણે જે અનિષ્ટાપતિની પદ્ધતિ પ્રમાણે આગળ દાખલા જે બે ગણ્યા છે એની રીતે જ આ જો ગણીએ. પહેલા શું કરીએ છીએ આપણે? સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? ધારી લઈએ છીએ. શું કરીએ છીએ? ધારી લઈએ છીએ. જેમ કે ધારો કે 5 - √3 એ કેવા છે? સમય છે. કેવા છે? સમય છે. આમ આપણે ધારી લેવાનું છે. જો તમે આમ ધારશો તો શું થશે? તો આને આપણે કેવા લખી શકશું? 5 - √3 છે એને કેવા લખીશું? એના બરાબર a/b લખી શકશો. શું લખી શકશો? a/b. કારણ કે એને અંશ અને છેદમાં એટલે p/q સ્વરૂપે લખી શકશો. હવે એટલું કહી દો મને કે a અને b છે શું છે? આગળના દાખલામાં આપણે a અને b કોણ હતા? તો કે a અને b પરસ્પર કેવા? પરસ્પર અવિભાજ્ય. કેવા? પરસ્પર અવિભાજ્ય છે. b is not equal to 0 છે. કેવા છે? b is not equal to 0. તો હવે તમે આગળ જો, તો આગળ આપણે શું થાય છે એ જોઈ લઈએ. શું છે? 5 છે. 5 - a/b. 5 - √3 a/b
બી. તો આ તો આપણે પદ કેવું છે? a ભાગ્યા બી નું પદ કેવું છે? હા, તમે કશું જ્યારે નિશાની આગળ ના આપી હોય તો તમને કહું છું કે 3 કેવા છે? માઇનસ છે કે ધન છે? તો તમે કશું નિશાની ના હોય તો તમે કેવું એને ગણશો? પ્લસ ગણશો. કેવું ગણશો? પ્લસ ગણશો. તો આપણે આ પદને નીચું લખીએ. 5 માઇનસ √3 બરાબર શું મળે છે? પ્લસ a બી. તો આ પદને આપણે સામે લઈ લઈએ ને માઇનસ વાળા પદને આ બાજુ જવા દઈએ તો થાય છે શું? થાય છે શું? બંનેની નિશાનીઓ બદલાઈ જાય છે. શું આવશે? 5 માઇનસ a ભાગ્યા બી આવું આવશે ને એના બરાબર શું થશે? √3. શું થશે? √3. તો જ્યારે પણ કોઈ સંખ્યા લખી હોય નીચે કશું ના હોય તો આપણે એક મૂકી શકીએ. કોઈ સંખ્યા લખી હોય અને એની નીચે કશું લખેલું ના હોય તો આપણે છેદમાં 1 લખી શકીએ. 1 લખવાથી એની રકમમાં કશું ફેરફાર થશે નહીં. તો સરસ મજાનો આપણે નીચે એને 1 લખી દઈએ. તો હવે શું કરવાનું છે? હવે આ તો અપૂર્ણાંક વાળી બાદબાકી આવી ગઈ. શું છે? અપૂર્ણાંક વાળી બાદબાકી છે. હવે આપણે શું કરવાનું છે? વિમાન ઉડાડવાના છે. શું કરવાનું છે? એક વિમાન આમ, બીજું વિમાન આમ અને બંને પછી સામા સામા. તો કે આ શું છે સાહેબ? આ ખબર ના પડી. તો કે 2 અને 5 નો ગુણાકાર કરીશું તો પહેલું વિમાન આમ જશે તો શું થશે? 5b માઇનસ. હવે આનો નાનો ગુણાકાર થશે, બીજું વિમાન આમ જશે તો કેવું થશે? 1a એટલે કે a ને ભાગ્યા શું થશે? હવે નીચે 2 વિમાન ઉડશે એટલે નીચે શું આવશે? 2. તો આવું મળશે. એના બરાબર શું મળે છે? વર્ગમૂળમાં 3. તો આપણને શું મળી ગયું? આ જે સમીકરણ જે શોધવાનું હતું એ આપણને મળી ગયું છે. તો હવે આપણે ચલો આગળ લખીએ. તો અહીંયા તમને શું દેખાય છે? આ આપણને કેવું મળ્યું છે? અંશ અને છેદમાં. શું મળ્યું છે? અંશ અને છેદમાં. તો તમે આવું લખો કે 5b માઇનસ a ભાગ્યા બી એ સમય છે. સમય છે. ઓકે, આ તમને સમય મળવાનું તો એ મળી ગયું છે. પણ સામે જોઈએ છીએ જ્યારે વર્ગમૂળમાં 3 એ અસમય છે. કેવું છે? વર્ગમૂળમાં 3 એ અસમય છે એટલે કે આપણી ધારણા ખોટી છે. શું છે આપણી ધારણા? ખોટી છે. માટે 5 માઇનસ √3 એ કેવું હશે? અસમય. કેવું હશે? અસમય છે. સરસ મજાનો નાનો પ્રતિકૂળ દાખલો છે તમારે કરવાનો છે. આઈએમપી દાખલો છે. શું કરશો? ધારો કે 5 માઇનસ √3 એ સમય ધારી લો, એને અંશ અને છેદમાં લખી લો. a અને b શું છે એ લખી લો. પરસ્પર અવિભાજ્ય છે. b બરાબર 0 અમે લઈશું નહીં એ લખો છો. એના પછી બંને જે નિશાનીઓ બદલીને આપણે વર્ગમૂળ 3 ને એક બાજુ લાવીએ છીએ. એના પછી આપણે અપૂર્ણાંક વાળી બાદબાકી કરીએ છીએ. બંને વિમાન ઉડાડીએ છીએ. એના પછી આપણે જે મળે છે એક ભાગ આપણે અંશ અને છેદમાં મળે છે એને આપણે સમય લખીએ છીએ. સામેનો ભાગ √3 મળે છે એ આપણને અસમય મળે છે. એટલે આપણે શું ધાર્યું હતું કે બંને આપણને સમય મળવા જોઈએ પણ આવું મળતું નથી. તો આપણી ધારણા ખોટી પડે છે. જો ખોટી પડે તો એના વિરુદ્ધ મળશે. ધાર્યું હતું શું? 5 માઇનસ √3 એ સમય ધાર્યા હતા પરંતુ એ શું મળે છે? અસમય. આપણે ઉદાહરણ નંબર 7. તો ઉદાહરણ 7 કેવું છે? ઉદાહરણ 6 ના જેવું જ છે પણ આપણે બધું અહીંયા યુટ્યુબમાં બધું ફ્રીમાં મૂકવાનું છે એટલે બધા દાખલાઓ આપણે લઈએ છીએ. તો કેવું છે ઉદાહરણ? દર્શાવો કે 3 વર્ગમૂળમાં 2 એ અસમય છે. શું કરવાનું છે? અસમય સાબિત કરવાનું છે. એ માટે આપણે શું કરીશું? તો પહેલા તો એને આપણે સમય તરીકે લખીશું. શું ધારીશું કે શું છે? સમય. તો પણ પહેલા આપણે ધારી લઈએ કે ધારો કે 3 વર્ગમૂળ 2 એ શું છે? સમય છે. આમ ધારી લો છો. શું છે? 3 વર્ગમૂળ 2 એ સમય છે. જો આને તમને આવું ધારો છો તો હવે આને અંશ અને છેદમાં લખી શકો. શું લખી શકો? 3 વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b આવું લખી શકો. એના પછીનું શું હશે? a અને b શું છે એ લખવાનું છે. શું છે? a અને b શું છે? a અને b પરસ્પર કેવા હશે? અવિભાજ્ય છે. બીજું છે b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. b ક્યારે 0 હશે નહીં. શું હશે? b ક્યારે 0 હશે નહીં. a અને b કેવા હશે? પરસ્પર અવિભાજ્ય. હવે આપણે શું કરીશું? જે વર્ગમૂળમાં 2 છે એને તો એની જગ્યા જ રહેવા દઈએ છીએ. એના સિવાયનું છે આપણે લખી દઈએ.
તો જ્યારે 3 ને આપણે હવે જ્યારે વર્ગમૂળ 2 ને આપણે કરતા બનાવીએ છીએ, શું કરીએ છીએ? વર્ગમૂળમાં 2 ને આપણે કરતા બનાવીએ છીએ ત્યારે આપણે શું થશે? હા, વર્ગમૂળમાં 2 ને આપણે કરતા બનાવીએ, 3 કયો જશે? નીચા જશે. કયો જશે? 3 નીચા જશે. તો આપણે શું થાય છે? વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા 3b. શું મળે છે? a ભાગ્યા 3b. તો આપણે આ શું મળે છે? p upon q સ્વરૂપ મળે છે. શું મળે છે? p upon q સ્વરૂપ. a ભાગ્યા 3b એ સમય સંખ્યા મળી જાય છે. કઈ મળી છે? સમય સંખ્યા છે. પરંતુ એની સામે શું છે? વર્ગમૂળમાં 2. એ તો આપણને ખબર જ છે આગળના દાખલામાં. વર્ગમૂળમાં 2 એ અસમય છે. ઓકે, જે આપણે આગળ ગણ્યું છે કે વર્ગમૂળ 2 અસમય છે અને ધારીથી અને જે પદ્ધતિથી આપણે ગણ્યું હતું આવી રીતે જ આ વર્ગમૂળ 2 આપણને અસમય મળે છે. એટલે શું થાય છે કે આપણી ધારણા કેવી થાય છે? આપણી ધારણા ખોટી પડે છે. શું થાય છે? આપણી ધારણા ખોટી પડે છે. તો જ્યારે આપણી હવે ધારણા ખોટી પડી ગઈ છે, આપણે ધાર્યું હતું શું? આપણી ધારણા શું હતી? કે 3 વર્ગમૂળમાં 2 એ સમય છે. શું હતું? સમય ધાર્યું હતું. 3 વર્ગમૂળમાં 2 એ સમય ધાર્યું હતું, પણ શું હશે? એ અસમય છે. શું છે? અસમય છે. કારણ કે આપણે જે ધાર્યું હતું એ ધારણા આપણી ખોટી પડી છે. એટલે શું મળે છે? અસમય મળે છે. ચલો જ હવે જે બાકીના દાખલા છે આપણે આગળ જોઈ લઈએ. ચલો મિત્રો, હવે આપણે આગળ જોઈએ. આમાં શું છે? હવે આપણે ક્યાં છે? સ્વાધ્યાયમાં છે. ઉદાહરણ પૂરા કર્યા છે. હવે ક્યાં છે? સ્વાધ્યાય 1.2. આના જેવો જ છે. જેમાં આપણે ઉદાહરણ ગણ્યા છે એના જેવા જ દાખલા છે. શું છે? સાબિત કરો. શું કરવાનું છે? સાબિત કરો કે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 એ અસમય છે. આપણે આ સાબિત કેવી રીતે કરીશું? પહેલા ધારી લઈશું. શું કરીશું? પહેલા ધારી લઈશું. તો ચલો હવે આ તો આપણે આવડી જ ગયો છે. ઓકે, હવે તો આપણે 2-3 દાખલા ગણ્યા છે, આવી જ ગયો છે. ધારી લઈએ કે ધારો કે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 એ સમય છે. શું ધારવાનું છે? એનું વિરુદ્ધ જ ધારવાનું. જે શોધવાનું કીધું હોય એનું વિરુદ્ધ જ ધારવાનું છે. આપણે વિરુદ્ધ ધારી લીધું છે. ઓકે, તો હવે આપણે આને શું લખીશું? અંશ અને છેદ સ્વરૂપમાં લખી દઈએ. સામે a ભાગ્યા b લખી દઈએ. અને a અને b શું છે? એ ચાલો છે લખી લઈએ. a અને b પરસ્પર અવિભાજ્ય છે અને b is not equal to 0. શું હશે? b is not equal to 0. તો હવે તમે જુઓ, આગળ આપણે કયું સ્ટેપ લઈશું? ઓકે, તો આમાં છે તો બંનેમાં હવે આનો ને આનો ગુણાકાર થશે, આનો અને આનો ગુણાકાર થશે. એટલે શું થશે? b ગુણ્યા 1 થશે. એટલે શું આવશે? b આવશે. b બરાબર શું થશે? a ગુણ્યા √3 નો થશે. શું થશે? a ગુણ્યા √3. આવું થશે? આવું થશે? તો કે હા, કે b બરાબર a ગુણ્યા √3 થશે. આનો આનો ગુણાકાર થશે. આનો અને આનો ગુણાકાર થાય છે. તો હવે આપણે શું લખી શકીએ? હા, જે વર્ગમૂળમાં 3 છે અને હવે એકલું પાડવું હોય તો વર્ગમૂળમાં 3 ને શું કરવું હોય? આપણે કરતા બનાવવું હોય. શું કરવું હોય? એના વર્ગમૂળમાં 3 ને કરતા બનાવવું હોય તો b ની જગ્યા છે નીચે આપણે a લખી શકીએ. શું લખી શકીએ? a. તો કેવી રીતે લખ્યું છે એ જોઈ લ્યો. b બરાબર a √3. તો √3 ને આપણે કરતા બનાવીએ છીએ. તો a છે કયો જાય છે? સામેની બાજુ નીચે. એટલે શેમાં જાય છે? એ આપણે ગુણાકારમાં જાય છે. શેમાં જાય છે? આપણે ગુણાકારમાં. તો હવે આપણને શું મળે છે? આપણે આ કેવું મળ્યું છે? p upon q સ્વરૂપ. કેવું મળ્યું છે? b ભાગ્યા a એ સમય છે. શું છે? સમય છે. પરંતુ વર્ગમૂળમાં 3 એક શું મળે છે? એ અસમય છે. તો શું થાય છે? આપણી ધારણા ખોટી પડે છે. આપણી ધારણા ખોટી પડે છે. તો કે માટે શું આપણી ધારણા હતી? શું આપણે ધાર્યું હતું કે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 એ સમય છે. એ શું ધાર્યું હતું? કે એ સમય છે. એ આપણે કમ્પ્લીટ જ લખ્યું હતું કે એ સમય છે. આપણી આવી ધારણા હતી, પણ એ ધારણા આપણી ખોટી પડી છે. 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 એ સમય છે, ખોટું પડ્યું છે. તો કેવું મળે છે? અસમય. શું મળે છે? વર્ગમૂળમાં 3 એ શું મળે છે? આપણે અસમય. ચલો મિત્રો, હવે આપણે લઈએ સ્વાધ્યાયનો જ આગળ જે એક દાખલો બાકી છે એ આપણે લઈ લઈએ. શું છે?
આ થોડોક અલગ છે, તો એ આપણે જોઈ લઈએ, એ તમને સમજાઈ જાય. શું કરવાનું છે કે સા કરો કે, શું કરવાનું છે સા, એટલે ચા બનાવવાની નથી. શું કરવાનું છે આપણે સાબિત કરવાનું છે. શું કે સાબિત કરો કે, શું લખ્યું છે સાબિત કરવાનું કીધું છે, તો આપણે સાબિત કરીએ. શું છે 6 + વર્ગમૂળ 2 એ અસમય છે, આવું સાબિત કરવાનું છે. એના પહેલા આપણે એનું વિરુદ્ધાભાસ ધારી લઈએ. તો શું ધારીએ કે 6 + પહેલા શું લખીએ ધારવાનું લખીએ. શું લખીએ કે ધારો કે ધારો કે 6 + વર્ગમૂળમાં 2 એ સમય છે. કેવું છે સમય છે. જો આને તમે સમય ધારી લીધું છે તો એને કેવી રીતે લખાશે 6 + વર્ગમૂળમાં 2 બરાબર a/b. આવું લખાશે a/b, કારણ કે અંશ અને છેદમાં સમય સંખ્યાને આપણે લખતા આવ્યા છીએ. તો a અને b શું છે, a અને b પરસ્પર અવિભાજ્ય છે. બીજું શું છે b બરાબર ક્યારે 0 લેવા નહીં. કેમ ના લેવા એવું તમને આગળના દાખલાઓમાં સમજાવ્યું છે. ત્યારે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાતી નથી. તો ચલો હવે આપણે આગળ જોઈએ. તો આગળ શું આપણે મળે છે, જે આ સ્ટેપ છે એને જ ફરીથી આપણે લખી દઈએ કે 6 + વર્ગમૂળમાં 2 બરાબર a/b. આવું મળે છે. તો આપણે વર્ગમૂળમાં 2 ને આ બાજુ રાખીએ ને આ જે 6 છે એને પાછળ મૂકીએ. તો શું થશે, આ 6 કેવા છે તો કે આપણે પ્લસ છે, તો પહેલા તો વર્ગમૂળ 2 ને પોતાની જગ્યા જ રાખીએ છીએ. ઓકે, એને કશું આપણે ડગાવતા નથી. વર્ગમૂળ 2 ને એની જગ્યા રાખીએ છીએ, 6 ની ભાગ બદલીએ છીએ. a/b -6 શું થશે, અહીંયા +6 માંથી કેવા થઈ જશે -6. તો જે મળ્યું છે ફરીથી લખી દઈએ કે વર્ગમૂળમાં 2 બરાબર a/b - c. શું મળે છે -6 જ્યારે છેદમાં કશું ના આવે તો શું મૂકી શકીએ આપણે, છેદમાં 1 મૂકી શકીએ. શું મૂકી શકીએ છેદમાં 1, તો કે વર્ગમૂળમાં 2 બરાબર આનો અને આનો શું થશે ગુણાકાર. તો શું થશે a1, a ના a થશે, હવે માઇનસ ના માઇનસ આવશે, અને 6 ને b છે એટલે શું થશે 6b. શું થશે 6b ભાગ્યા તો શું આવશે b, કેમ કે એ શું મળે છે આપણે એની બાદબાકી. એકવાર જોઈ લો, 6 + વર્ગમૂળમાં 2 બરાબર a/b મળે છે. વર્ગમૂળમાં 2 ને એકલું અટુલું રાખવાનું છે, એટલે એને કરતા બનાવવાનો છે. આ જે સ્ટેપ છે એ માઇનસમાં જતું રહેશે. માઇનસમાં જાય છે ત્યારે નીચે કશું નથી, તો આપણે શું મૂકી શકીએ 1 મૂકી શકીએ. હવે આપણે કરવાનો છે શું અપૂર્ણાંક વાળો બાદબાકી કરવાનો છે. શું અપૂર્ણાંક વાળો બાદબાકી, એમાં પણ જોઈ લઈએ. આનો ને આનું વિમાન ઉડાડીશું તો કે a1, તો a1 આવશે, -6b આવશે, ભાગ્યા b આવશે. જે આ મળ્યું છે કેવું છે p/q સ્વરૂપ છે. a - 6b ભાગ્યા b એ શું મળે છે એ સમય છે. શું છે સમય છે. એ તો આપણને હવે સમય મળી ગયું છે, પરંતુ એની સામે જે છે વર્ગમૂળમાં 2 એ અસમય મળે છે. શું મળે છે આપણને અસમય મળે છે, એટલે કે આપણી ધારણા ખોટી છે. કેવું છે આપણી ધારણા ખોટી છે. તો કે આપણી ધારણા કેવી પડે છે ખોટી પડે છે. કે માટે આપણી ધારણા ખોટી પડે છે. આપણી ધારણા હતી શું, તો આપણી ધારણા એવી હતી કે 6 + વર્ગમૂળમાં 2 કેવી હતી 6 + વર્ગમૂળમાં 2 એ સમય છે, પરંતુ ધારણા ખોટી પડે છે. તો એ શું મળશે અસમય. શું મળશે આપણને એ અસમય મળે છે. ઓકે, એ આપણને શું મળે છે એ સરસ મજાનું અસમય મળી જાય છે. તો કે ધોરણ 10 ના મિત્રોને પહેલું ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. એના પછી જે કઈ બાકી તો નથી રહ્યું આ ચેપ્ટરમાં. બધા દાખલા ઉદાહરણના હોય કે સ્વાધ્યાયના હોય કે ભલે પ્રમેય હોય, જે થિયરી છે એ થિયરી બધી તમને આ પહેલામાં આ બધા લેક્ચરોમાં તમને સમજાય છે. આના પછી અમારી સાથે તમે જો જોડાઈ રહેશો, અમને સાથ અને સપોર્ટ આપતા રહેશો, તો તમારા બધા જ ચેપ્ટર આવી રીતે મૂકવામાં આવશે. ઓકે, તો હવે ચલો આપણે આગળ જોઈએ. વિડીયો જોવા બદલ તમારો આભાર.